ગુફાની અંદર ઘણા વર્ષો પછી આવીશ. અરે બાબા, આપ તપશ્ચર્યા કરવા વહી જાઓ, પાછળથી હું એકલી થઈ જાઉં. પણ નંદી છે ને, આ બાબા નંદીનો કાંઈ ભરોસો નહીં, ક્યાંય હોય તો હું એકલી થઈ જાઉં, શું કરું? ભગવાન કે જાઓ, જમણા આંગનો મેલ લઈ પુત્ર બનાવજો, ડાબા આંગનો મેલ લઈને પુત્રી બનાવજો. બહુ સારું. આમ કહી શંકર ભગવાન તપશ્ચર્યા કરવા લાગ્યા. પાર્વતી માતાએ દીકરો ને દીકરી ઉત્પન્ન કર્યા. આ વખતે દીકરીનું નામ ઉષા, દીકરાનું નામ ગણપતિ. આ બંને ઉત્પન્ન કર્યા, રહેવા લાગ્યા. આ બાજુ નારદ મુનિ નારાયણ કરતા કરતા કૈલાસમાં આવ્યા, પાર્વતીને નમસ્કાર કર્યા. પૂછ્યું આ બે કોણ છે? કીધું દીકરો ને દીકરી છે. બહુ સારું. નારદ મુનિ વિચાર કર્યો, ઘણા દિવસ ત્યાં ઝઘડો નથી જોયો. વિચાર કર્યો મોટા ઘરમાં ઝઘડો કરાવું. નારાયણ કરતા કરતા શંકર ભગવાન પાસે ગયા, નમસ્કાર કર્યા. શંકર ભગવાન આંખ ખોલીને કે પધારો નારદ, સારું થયું પધાર્યા, બોલો. અરે બાબા આપ અહીંયા છો? હા. બાબા તમે અહીંયા વહાં પાછળથી ગ્રસ્તાશ્રમ કૈલાસમાં ચાલ્યો. શું વાત કરો છો? હા, દીકરા ને દીકરીના જન્મ થયા. આમ કીધું અને શંકર ભગવાન ક્રોધાયમાન થયા. ભૂતગણને મોકલા, ગણપતિ બધાએ મુસળ લઈને માર્યા, હાથ પગ ભાંગી નાખ્યા. આવીને શંકર ભગવાનને વાત કરી. શંકર ભગવાન ક્રોધાયમાન થયા, હાથમાં ત્રિશુલ લઈને આવ્યા. ત્રિશુલ લઈને જાય. પાર્વતી માતા સ્નાન કરવા બેઠા હતા. કીધું ગણપતિ અંદર કોઈ ન આવે, ધ્યાન રાખજો તમે બેન ભાઈ બે. બહુ સારું. ઉષા અને ગણપતિ બંને ધ્યાન રાખે. શંકર ભગવાન આવ્યા, ગણપતિ આડું મુસળ કર્યું. એ બાબા ક્યાં જાવું છે? અરે મારા ઘરમાં તું રોકવારો, તું કોણ? અરે હું પાર્વતીનો પુત્ર છું, આ ઘરમાં નહીં જવાય. એક તો નારદ મુનિએ ભડકો કર્યો તો ગણપતિ ગીંડ બહુ ઊંધો વાયરો, જ્વાળાવતી પાર્વતીના પુત્ર, હા અંદર નહીં જવાય. આમ કીધું, ક્રોધાયમાન થયા, લડાઈ કરવા લાગ્યા. આ વખતે શંકર ભગવાન ક્રોધાયમાન થયા. આ લડાઈ જોઈ ઉષા હતા, મીઠાના કોઠિયાડા સંતાઈ ગયા, લડાઈ કરવા લાગ્યા. આ પ્રસંગ ચૈત્ર મહિનામાં બન્યો હતો. આ વખતે લડાઈ કરવા લાગ્યા. એમાં ત્રિશુલનો ઘા કર્યો, ગણપતિના ધડ મસ્તક કપાઈ ગયા. મસ્તક ચંદ્રમાના રથમાં પડ્યું. આ વખતે ધડ પૃથ્વી પર પડ્યું. અંદર ગયા. પાર્વતી માતાએ પૂજા કરી. પધારો મહાદેવ, સ્વાગત પછી કરજો દેવી. પેલા ઈ કહો મને કે હું હતો નહીં, પાછળથી ગ્રસ્તાશ્રમ કેમ ચાલ્યો? આપ સતી છો? અરે ભોલે બાબા, શું વાત કરો? તમે કીધું તો અંગનો મેલ લઈને પુત્ર દીકરો ને દીકરી બનાવજો. આમ કીધું. શંકર ત્રિશુલ નીચે મૂકીને કે અરે નારદ તારી ભલી થાય, તે મારા ઘરમાં કજિયો કરાવ્યો. શું થયું ભગવાન? તમે અંદર આવ્યા, તમને કોઈ રોયકા નહીં. એક બાળકે પછી મેં ત્રિશુલ લઈને ધડ મસ્તક કાપી નાખ્યા. આવી પાર્વતી માતા રુદન કરે, ગણપતિના ધડ પાસે રોએ. બેટા હું શું કહું? અરે વિચાર તો કરો, તને બીજા કોઈ માર્યા તો શ્રાપ આપત, તારા પિતાએ તારો નાશ કર્યો, શું કરું? હે બાબા દયા કરો. આ વખતે શંકર ભગવાને કીધું, હે નંદી જાઓ, હે વીરભદ્ર જે સામા મળે એનું મસ્તક કાપી આવો. ચાલતા તે હાથીનું મદનની સામું મળ્યો, મસ્તક કાપીને લઈ આવ્યા. આવીને ગણપતિના ધડ સાથે સંધાન કર્યું, સંજીવીની વિદ્યા બોલ્યા. અને ગણપતિ જાગૃત થઈને કે ક્યાંય ગયો બાબુ? પાર્વતી માતા કે બાવન તારા પિતા છે, પગે લાગ્યા, નમસ્કાર કર્યો પિતા. આ વખતે જોયું મસ્તક મૂક્યું હાથીનું. આ વખતે પેટ વધી ગયું, નાના પગ થઈ ગયા. પાર્વતી વાત વિચાર કરે, આ હા આનું આવું સ્વરૂપ જીને બધાય દાંત ઘડશે. ભગવાને કીધું જાઓ, આને વિશ્વમાં પહેલી પૂજા કરવામાં આવશે. અને જો પહેલી પૂજા કાર્યમાં નહીં થાય તો એ કાર્યમાં વિઘ્ન આવશે. એટલા માટે ગણપતિ દાદાની પહેલી પૂજા કરવામાં આવે. આ વખતે કીધું પણ આ એક કન્યા હતી ઉષા, ઈ ક્યાં ગયા? જોયું તો મીઠાના કોઠિયાડા હતા. જા તારું શરીર ગળી જશે. અરે માં મારી ભૂલથી ક્ષમા કર, જા તારું શરીર સજીવન થશે. એટલા માટે ચૈત્ર મહિનામાં મીઠું ખરીદે ને અલોણા કરે ને. આ વખતે વૈશાખ મહિનો એવો, વૈશાખ મહિનો દ્વાદશ તિથિ છે, રાતનો સમય છે. આ વખતે થયું શું? હે રાજન, ઉષા રાત્રે સુતા હતા અને સુતા સ્વપ્નમાં ભરથાર પુકાર કર્યો. પાર્વતી માતાએ કીધું શું છે બેટા? નહીં કઈ નહીં માતા. જા બેટા, તો ભરથાર 3 વખત બોલી છે, તારા 3 વખત લગ્ન સંપન્ન થશે. અરે માં વિચાર તો કરો, મારા 3 વખત લગ્ન સંપન્ન થશે, હું કોઈને મુખ નહીં બતાવી શકું. હો જા, એક જ વરજા સાથે તારા 3 વખત લગ્ન સંપન્ન થશે, એક પુરુષ સાથે. બહુ સારું. આ પ્રમાણે આશીર્વાદ આપ્યા. આ બાજુ બાણાસુર રહેવા લાગ્યા. એમાં બાણાસુર સોનિતપુરમાં રહે છે. થયું શું?
એક વખત બાણાસુર મહાદેવની પૂજા કરવા માટે મહાદેવના મંદિરે જાય. સવારે ચાલતા થયા, એમાં એક સ્ત્રી સાવણો લઈને સાફ કરતા હતા. બાણાસુર નીકળ્યા અને મોઢાડો સાવણો રાખ્યો આડો. બાણાસુરે વિચાર કર્યો, આ શું? બોલ્યા નહીં. મહાદેવની પૂજા કરી સભામાં એવા એ સ્ત્રીને બોલાવી, હે સ્ત્રી, હું સવારે મહાદેવના મંદિરે જતો હતો, તમે તમારા મોઢાડો સાવણો રાખ્યો, મારું મુખ ન જોયું, કારણ શું? સાચી વાત કરો. સ્ત્રીએ કીધું, નહીં એ મહારાજ, એવું નથી, આ તો તમે અમારું મુખ સવારમાં જોવો એટલે તમારો દિવસ ન બગડે એટલા માટે સાવણ મોઢાડો રાખ્યો. નહીં, સાચી વાત કરો. ગણાય ન કે મેં તારું મોઢું જોઈને મારો દી બગડો? કેમ ગણાય? હે કે તારું મોઢું જોઈને મારો દી બગડો? તો આપણે કોકને પૂછવું કે તે મારું મોઢું જોઈને તને જમવાનું મળ્યું? હે એમ બીજાને પૂછું કે મારું મોઢું જોઈને કઈ તને મળ્યું ખરા કે નહીં? આપણે બીજાના મોઢા જોઈને આપણા દી બગડે તો આપણું મોઢું જોઈને કોકના દી નહીં બગડતા હોય? હે ખરેખર એના કરતા ઉઠતા હોય હાથના દર્શન કરી લેવા. શું કામ? હાથના દર્શન કરીને એટલે હાથમાં કોણ કોણ વાસ કરે? કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. કરાગ્રે વસતે લક્ષ્મી, આગળના ભાગમાં લક્ષ્મી વાસ કરે અહીંયા હો. એટલા માટે કોઈ રૂપિયા દેવે તો આપણે આમ દઈ ને. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, મૂળમાં સરસ્વતી, પેન આમ પકડાય. હે સરસ્વતી. કર્મધ્યત ગોવિંદમ, હાથના વટલા ભાગમાં ભગવાન ગોવિંદ વાસ કરે. પ્રભાતે કર દર્શનમ, સવારમાં દર્શન કરી હાથના એટલે આપણો દિવસ સુધરી જાય ને. પણ અત્યારે સૂત્ર બદલી ગયું હો. કરાગ્રે વસતે બીડી, હે હાથના આગલા ભાગમાં બીડી વાસ કરે. હે પછી બીડી લઈએ, દોરા સુધી ખેંચી લઈએ તો એ મૂકે નહીં હો. આપણે એમ કે બીડી ન પીવો એટલે એમ કે બીડી સ્વર્ગની સીડી છે, લે બિસ્ટોલ લિફ્ટ છે, વહી જાવ સીધા ડાયરેક્ટ. હે બીડી સ્વર્ગની સીડી, દોરા સુધી ખેંચી લે, મૂકે નહીં જરા એવો. માટે બીડીનું વ્યસન જેને હોય ને છોડવાનું છે આ કથામાં. કરમૂલે તમાકુમ જ, મૂળમાં સૂર્ય તમાકુ. હે અને તમાકુ ખાય પછી શું કે ખબર? અમે સોમબલીનું પાન કરી છે. ઘણા એમ કે અમે સોમબલી ખાઈ છો. પાછા આમ એવી ચોરે ભાઈ, આમ એવી તાલી પાડે જેમ રાવણ કેમ કૈલાસ ઉપાડતો હોય, આમ કૈલાસ મૂકીને પછી મુખમાં મૂકે. હે તમાકુ ખાતા ને તમાકુ મૂકી દેવાની. કર મધ્ય તું ચા દેવી, ચાની રડાડી દો, સવારમાં હાથમાં ધારણ કરે ને. અને પ્રભાતે ટીવી દર્શનમ, સવારમાં ટીવીના દર્શન કરે. ઉઠતા વેચ ચેનલ ચાલુ કરે. હે અને એવું ચાલુ કરે, એવી ટીવી ચાલુ કરે ને એટલું વોલ્યુમ ફૂલ કરે, આખું ઘર ગૂંજતું હોય. બાજુવાળા હોતા હોય એ ઉઠી જાય. સવારમાં ફિલ્મના ગીત સાંભળે. બોલો, હા ભગવાનના ભજન ચડાવો, ભગવાનના કીર્તન ચડાવો, બહુ સારોમય દિવસ જાય. ટીવીને જોવાનું ના નથી પાડતો. સવારમાં ડોંગરીજી મહારાજ પધારે, હે પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા પધારે, પરમ પૂજ્ય સાધુ મહાત્મા સંત પધારે, અનેક સ્વામીઓ જ્ઞાન આપે છે. પૂજ્ય મોરારી બાપુ જ્ઞાન આપતા હોય. તો એ સવારમાં જે ટીવીના દર્શન કરો, એમાં કથા સાંભળો, ભગવાનના ભજન કીર્તન સાંભળો તો સારોમય દિવસ જાય. તો ફિલ્મના ગાણા ચાલુ કરે, વોલ્યુમ ફૂલ કરે, પાછા પોતે બ્રશ કર્યું ને બ્રશ કરતા ગીત હારે ગાતા હોય. લે હે નહીં, પ્રભાતે કરો દર્શન, હાથના દર્શન કરો. આ વખતે કીધું, દેવી સાચી વાત કરો, તમે મારું મુખ જોઈને તમે આ સાવણવાળો રાખ્યો. રાજા સાચી વાત કરું, સજા નહીં કરો. ના, હે રાજા તમે વાંજ્યા છો, સવારમાં તમારું મોઢું જોયું એટલે અમારો દી બગડે. આમ કીધું ને બાણાસુને લાગી આવ્યું. શંકર ભગવાનની આરાધના કરી, તાલી પાડી કે મહાદેવ જય હો. પ્રસન્ન થયા. શું માગી લ્યું? માગવાનું કે તો સંતાન આપો. ભગવાન કે હવે લાઈનમાં આવ્યું, ઉષાન આપી દીધા, જા લઈ જા. આનું નામ ઓખા પાડવામાં આવ્યું. અને લઈ ગયા સોળની અંદર, ત્રણે માળા દંડિયાની અંદર ત્રીજે માળે આ ઓખાને રાખવામાં આવ્યા. પોતાનો કૌભાંડ નામનો મંત્રી છે, આની દીકરી છે વિધાતા, ચિત્રલેખીની, જે વિધાતાનો અવતાર છે, આને બાજુમાં રાખ્યા. ચોકી પેલો ગોઠવી દીધો. કોઈ અહીંયા આવવું ન જોઈએ, પરપુરુષ ધ્યાન રાખજો. બહુ સારું. આ વખતે ત્રણ માળા દંડાની અંદર રહ્યા છે. ચારે બાજુ સૈનિકો ઊભા છે, બધા રક્ષણ કરે છે. સમય પસાર થવા લાગ્યો. વૈશાખ મહિનો શુક્લ પક્ષ દ્વાદશ તિથિ છે. એમાં રાતના 12 વાગ્યાનો સમય અને પોતે
ઉષા સુતા હતા અને ઉઠીને કાંત કાંત કહેવા લાગ્યા. આ વખતે ચિત્ર લખીને કે સુકામે પતિનું નામ લેશ. આ વખતે પોતે સ્વપ્નમાં લગ્ન સંપન્ન થયા. કોની સાથે? અનિરુદ્ધ સાથે. પેલા લગ્ન સંપન્ન થઈ ગયા સ્વપ્નમાં. આ વખતે કીધું ગમે તેમ થાય તું લઈ આવી દે. પણ કોને? મારે જેની સાથે લગ્ન સંપન્ન થયા તેને. કોની સાથે લગ્ન સંપન્ન થયા કે એ મને ખબર નથી. મારા લગ્ન સંપન્ન સ્વપ્નમાં થયા એને તું લઈ આવી દે. પણ હું ઓળખતી નથી. પણ તું વિધાતાનો અવતાર છો. બહુ સારું. ચિત્ર લખીને ચિત્ર દોર્યું. ચિત્ર દોર્યું દેવતાઓના, યક્ષોના, ગંધર્વો, કિન્નરો બધાના ચિત્ર દોર્યા. આમાંથી કોઈ નથી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આમાંથી કોઈ નથી. સંતોના ચિત્ર દોર્યા. આમાંથી કોઈ નથી. આ વખતે દ્વારકાનાથનું ચિત્ર દોર્યું. ઉષાએ માથે નહોતું ઓઢ્યું, માથે ઓઢી લીધું. વિચાર કર્યો આમાં કોક છે. આ વખતે એમાં બલભદ્રનું ચિત્ર દોર્યું નહીં, પ્રદ્યુમ્નનું નહીં, ઉગ્રસેનનું નહીં. આ વખતે અનિરુદ્ધનું ચિત્ર દોર્યું. હે બહેન, આજ મારી સગી નણંદના વીર છે. આજ મારા પતિદેવ આને લઈ આવી દે. ચિત્ર લખીને કે વિચાર કર્યો આને કેમ લઈ આ તો દ્વારકાનાથ નદી. ગમે તેમ થાય. ચિત્ર લખીને ચાલતી થઈ આકાશ માર્ગે આવી દ્વારકા ઉપર જોયું. આ વખતે સુદર્શન ચક્ર ચોકી પેરો કરે, ગોળ ગોળ ફરે છે. વિચાર કરે ઊભા છે. નારદ મુનિએ વિચાર કર્યો આ દ્વારકાનાથની ઉપર, દ્વારકા ઉપર આ ચિત્ર લખીને કાં ઊભી? નારદ મુનિ ગયા શું છે? ચિત્ર લખીને કીધું હે મુનિવર, મારે દ્વારકામાં ચોરી કરી, પા સુદર્શન ચક્ર ચોકી પેરો કરે, શું કરવું? ચોરી કરી દ્વારકાનાથના મંદિરમાં? હા. શું ચોરી કરી? અનિરુદ્ધની ચોરી કરવી. કાં? બધી વાત કરી. અનિરુદ્ધને લઈ જવા છે મારી સખી માટે. નારદ મુનિ કે અનિરુદ્ધની ચોરી થઈ જાય, હું તને મદદ કરું, ચોરી થઈ જાય, પણ મને શું ફાયદો? ચિત્ર લખીને કે હું તમને શું ફાયદો આપું? નારદ મુનિ કે આમાં કોનો ઝઘડો થશે? આ તો વિધાતાનો અવતાર. હા. કોનો? શંકર ભગવાન દ્વારકાનાથનો. નારદ મુનિ મીંડે તાલીમ પાડીને ઠેકડા મારવા. સારું, મોટા દેવ ઝઘડવાના? હા, બહુ સારું. આમ કઈ નારદ મુનિ નારાયણ નારાયણ કરતા દ્વારકા પાસે ગયા. સુદર્શન ચક્ર ચોકી પેરો કરતો તો મનુષ્યનું રૂપ લઈને નારદ મુનિને પગે લાગ્યો. નમો નમઃ, નમસ્કાર. શું સુદર્શન ચક્ર મજામાં? હા મજામાં. દ્વારકાનાથ કુશળમાં? હા કુશળમાં. શું આમ ચોકી પેરો કરસ? ભગવાને કીધું છે હમણાં થોડાક દિવસ દ્વારકામાં ચોકી પેરો કરવો પડે એમ છે, ચોરી થવાની બીક લાગે. અરે મોટા માણાની વાતો આવી જ હોય કે ન્યા ચોરી કરવા, ન્યા દ્વારકામાં કોણ આવે? બેસ બેસ, બહુ કાલ કરે સત્સંગા. સત્સંગ કરે ભ્રમણાનો નાશ થાય. બેસ બેસ. આમ કઈ સત્સંગ કર્યો. નારદ મુનિ ઈશારો કર્યો. ચિત્ર લખીને ચાલતા થઈ ગયા. અંદર ગયા. દ્વારકાનાથને નમસ્કાર કર્યા. મનોમન કીધું ભગવાન ચોરી કરવા આવી. ભગવાન કે જે જોતું લઈ જાઓ. આમ કઈ અનિરુદ્ધના ભવનમાં ગયા. જોઈએ તો પલંગમાં સુતાતા માયાઓએ હિંડોળો બનાવી અને અનિરુદ્ધનું હિંડોરા સહિત ઉપાડી હરણ કરીને આકાશ માર્ગે ઉડવા લાગ્યા. નારદ મુનિ જ્ઞાન ચર્ચાઓ કહે, મજામાં કુશળમાં. દ્વારકાનાથ કઈ કઈ લીલાઓ કરે છે, ખૂબ લીલાઓ કરે, બધી વાત કરે. જોયું અનિરુદ્ધનું હરણ થઈ ગયું. દ્વારકાનાથનું ઘરમાં ચોરી થઈ ગઈ, જોઈ લીધું. હે સુદર્શન ચક્ર, શું ચોકી પેરો મેન કરવા જા? કાલ વાર ચોરી થઈ, તું મારું નામ દે, જા જા જા. આમ કીધું સુદર્શન ચક્ર મંડો ચોકી પેરો કરવા. નારદ મુનિ ચાલતા થઈ ગયા. આ બાજુ અનિરુદ્ધને લઈને ઓસાના ઉખાના ભવનમાં રાખ્યા. અનિરુદ્ધ જાગૃત થયા. જોયું આ શું, મારો મહેલ નથી? બધી વાત કરી. આ વખતે નારદ મુનિ આવી ગાંધર્વ વિધિથી બીજા લગ્ન સંપન્ન કરી દીધા. 2 લગ્ન સંપન્ન થઈ ગયા. હવે રે 3 જણા, જમવાની થાળી 2 જણાની આવે. આ ચિત્ર લેખીની વિધાતા ચાલતા થઈ ગયા. આ બંને રહે છે, વિષય ભોગ ભોગવા લાગ્યા. સમય પસાર થવા લાગ્યો. આ વખતે બંને રહે છે. એમાં બપોરે એક વખત અનિરુદ્ધે જમીને પાન ખાધું. પાન ખાઈને 2 ચોપાઈટ રમે છે. કોણ? ઓખા અને અનિરુદ્ધ બંને ચોપાઈટ રમે છે. ચોપાઈટ રમતા રમતા અનિરુદ્ધે પિચકારી મારી. બારી ખોલીને પિચકારી મારી. પિચકારી મારી. આ સૈનિકના વાસા ઉપર પડી. ખાય એનો ખૂણો, પીવે એનું ઘર, સૂંઘે એના કપડાં, ત્રણેય બરાબર. ખાય એનો ખૂણો હારો ન હોય. પાવન માવન પાન ને ખાઈને પછી જ્યાં ત્યાં પિચકારી મારે. હે સમાજમાં જાવ તો જો ખૂણા હારા નહીં ભર્યા હોય. ખાય એનો ખૂણો હારો ન હોય. હે સમાજના જોજો તો ખૂણા ડારા ભર્યા હોય. બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડના ખૂણા ભર્યા હોય. હે અને એના પોતાના દાંતના ખૂણા હારા ન હોય. ખાય એનો ખૂણો, પીવે એનું ઘર, બીડી પીતા હોય એનું ઘર ગંધાતું હોય, દારૂ પીતા હોય એનું ઘર ગંધાતું હોય, સૂંઘે એના કપડાં, બજર સૂંઘતા હોય એના કપડાં ગંધાતા હોય. હે કઈના બધા પુરુષો સામું જોવો છો, તમારો વારો આવે ને.
સૂંઘેના કપડા બજર દીએ ના કપડા ગંધાતા હોય હે હા ત્રણેય બરાબર ત્રણેય માસ્ય ભાઈ છે જે પિચકારી માયરી સૈનિક ઉપર પડી આ વખતે સૈનિકે બાણાસુરને વાત કરી હે બાણાસુર રાજા તારી દીકરી પાસે કોઈ પરપુરુષ છે આમ કીધું બાણાસુર ચાલતા થયા આ બાજુ અનિરુદ્ધને ઓખા બને ચોપાઈટ રમે એમાં અનિરુદ્ધને પગડું આવ્યું આ પગડું આવે એટલે કાકરી મરે હો 11 નું પગડું 25 નું પગડું અને 30 નું પગડું ચોપાઈટ રમવાની બહુ મજા આવે હો બહુ આનંદ આવે એમાં વધારે ગેમ કરે પછી ગાંડી કરે એમાં હે ગાંડી પુલ ઉપર બધાને મારે એવી તો ચોપાઈટ રમે ને એમાં પગડું આવે એટલે કાકરી મરે એમાં પગડું આવ્યું અને કાકરી મરે જે કાકરીને મારી કાકરી ઉડી અને આ બાજુ બાણાસુરે દરવાજા ખોલ્યા અને જેવા દરવાજા ખોલ્યા ને બાણાસુરના પગમાં કાકરી પડી અને અનિરુદ્ધ બોલ્યા હે સસરાજી તમારી કાકરી મને અંબાવો ને તમારી દીકરીને ચોપાઈટ રમતા શીખવાડો આમ કીધું બાણાસુર ક્રોધાયમાન થયો અને પકડી લ્યો મારી નાખો આમ કહીને જ્યાં ધજા સામું જોયું ધજા નીચે પડી તન ટુકડા થયા સોનિતપુરમાં લોહીનો વરસાદ વરસ્યો અને સમજી ગયા કે મારો શત્રુ આવશે આ વખતે બાણાસુરે કીધું લડાઈ કર અનિરુદ્ધે સામે ભોગળ હતી આગળ તો ખેંચી લીધો આમાં શસ્ત્રનું સંધાન કરી આ તો ભગવાનના દીકરા શસ્ત્રનું સંધાન કરીને ઘા કર્યો કૌભાંડ કેવા લાગ્યો ભાગ રાજા ભોગળ આવી પ્રાણ જશે તારો ને મારો ભાગ જલ્દી આમ કઈ રાજા નીચે નમી ગયા ભોગળનો ઘા કર્યો સૈનિકનો નાશ કરી નાખ્યો લડાઈ કરવા આવ્યા આ વખતે બાણાસુરે અનિરુદ્ધને બાંધી લીધા બાંધી જેલમાં ઊંધે માથે લટકાવ્યા નીચે તાપ કરી મેંડા ફટકા મારવા અનિરુદ્ધ જેલમાં આ બાજુ નારદ મુનિ નારાયણ કરતા જેલમાં ગયા નારદ મુનિને બધે જવાની છૂટ હો એ કોઈના જેલમાં જાય કોઈના રૂમમાં જાય કોઈના રસોડામાં જાય બધે જવાની છૂટ આ વખતે નારદ મુનિ જેલમાં ગયા અનિરુદ્ધને કે અનિરુદ્ધ હા મેં તને ગાંધર્વ વિધિથી લગ્ન કરાવ્યા તારાને ઓખાના હા મારી દક્ષિણા લાઈ તમારો દક્ષિણામાં જીવ જાય આ બધા મને મારે મારો જીવ અહીંયા જાય છે તો દ્વારકાનાથને વાત કરો બહુ સારું નારદ મુનિ નારાયણ કરતા દ્વારકા ગયા દ્વારકાનાથે સ્વાગત કર્યું પધારો મુનિવર કુશળમાં હા કુશળમાં આમ કઈ બેઠા બિરાજમાન થયા પધારવાનું કારણ શું નારદ મુનિ કે એ ભગવાન તમારા સંતાન કેટલા બધા ભગવાન કે બધાની ઘરે 10 દીકરા એની ઘરે દીકરાઓ છે કેમ પૂછ્યું મારે સામા મળે પગે લાગે મારે પૂછવું પડે ભાઈ તું કોનો દીકરો શું તારું નામ આના કરતા એકવાર બધાને બોલાવો ને તો હું બધાને મળી લઉં ભગવાન કે બહુ સારું ચાલો પ્રદ્યુમ્ન આ મારા મોટા દીકરા પ્રદ્યુમ્ન બેટા પગે લાગ્યા આશીર્વાદ બીજા બોલાવ્યા ચાલો ભાનુ ભગવાન એ તો બરોબર આ પ્રદ્યુમ્ન દીકરા કોઈ ખરા હા કોણ અનિરુદ્ધ બોલાવો એને જ્યાં બોલાવા ગયા તો વિચાર કર્યો કોઈ કે 6 મહિનાથી નથી કોઈ કે 4 મહિનાથી નથી કોઈ કે મહિના દીથ્યા નથી કોઈ કે 15 દીથ્યા નથી નારદ મુનિ કે જેને જાજા દીકરા હોય ને આવી દશા હોય ઓલો એક દીકરો હોય તો એક ફૂલ ચડે ને એક ઉતરે હે જાજા દીકરા હોય તો આની દશા આવી હોય શું છે નારદ મુનિ કે વાહ ભગવાન મારા નાથ ભગવાન કે વાત કરો નારદ મુનિ કે ભગવાન વાહ સોનિતપુરમાં ઊંધે માથે લટકાવી નીચે ફટકા ખાય ભગવાન કે કા નારદ મુનિ કે બાપ એવા બેટા વરે એવા ટેટા કા ભગવાન તમે બીજાની દીકરીનું હરણ કરવા ગયા તમારા દીકરાએ બીજાની દીકરીનું હરણ કરવા ગયા હવે ઊંધે માથે લટકીને ફટકા ખાય છે ભગવાન કે અરણ્યો રથ પણ અહીં બાજુમાં છે નકર અરણ્યો રથ લઈને હરણ કરવા જાય પણ અરણ્યો રથ અહીં પડ્યો છે અરે ભગવાન અનિરુદ્ધની ચોરી થઈ હતી ભગવાન કે ખોટી વાત સુદર્શન ચક્ર 24 કલાક ચોકી બેરો કરે ને ચોરી ક્યાં થાય નારદ મુનિ કહેવા લાગે હે ભગવાન નારદ મુનિ જેવા એને સત્સંગ વાતો એ ચડાવે દ્વારકામાં ટેસ્ટથી ચોરી થાય દ્વારકાનાથ કે ક્યું બધા કામ તમારા છે આ પ્રમાણે બધી વાત કરી આ વખતે દ્વારકાનાથ બલભદ્ર ઉદ્ધવ અક્રૂર પ્રદ્યુમ્ન ભાનુ શુભાનુ બધા લડાઈ કરવા માટે તૈયાર થયા સોનિતપુરમાં પધાર્યા આ વખતે બાણાસુર કૌભાંડ આદિ બધા લડાઈ કરવા માટે તૈયાર થયા લડાઈ કરવા લાગ્યા આ વખતે ભગવાનને બાણાસુરે શંખ ધ્વનિ કરી લડાઈ કરવા લાગ્યા કૌભાંડને બલભદ્ર લડાઈ કરે એકબીજા બાણ કરતા તલવારના ઘા થવા લાગ્યા પુકાર કરવા લાગ્યા આ વખતે બાણાસુર હારવા લાગ્યો બાણાસુરે શંકર ભગવાનની આરાધના કરી શંકર ભગવાન પ્રસન્ન થયા શું છે બાબા જો તો ખરા એક તો દ્વારકાનાથના દીકરાઓ અમારી દીકરીનું હરણ કરે આ ઓખા ઉષાનું હરણ કરવા માટે આવ્યા અને માથેથી દ્વારકાનાથ લડાઈ કરે છે આમ કીધું શંકર ભગવાન ક્રોધાયમાન થયા દ્વારકાનાથ એને મનમાં સમજે છે શું આમ કે મહાદેવ લડાઈ કરવા માટે આવ્યા આ વખતે ભગવાન કે રેવા દો નહીં લડાઈ કરો દ્વારકાનાથને શંકર ભગવાન લડાઈ કરવા લાગ્યા
આ વખતે પશુપાત અસ્ત્ર ફેંકી અને પથ્થરનો વરસાદ મહાદેવે વરસાવ્યો. શંકર ભગવાન વાયુ અસ્ત્ર ફેંકી અને પથ્થર ઉડાડી દીધા. આ વખતે અગ્નિનો પ્રયોગ કરી અગ્નિ વરસવા લાગ્યો. ભગવાને પારજન્ય અસ્ત્ર ફેંકી વરસાદ વરસાવી અગ્નિને શાંત કર્યો. આ વખતે મહાદેવ જ્વર ઉત્પન્ન કર્યા, તાવ ઉત્પન્ન કર્યા. સામે દ્વારકાનાથે જ્વર ઉત્પન્ન કર્યા. બે જ્વરો લડાઈ કરવા લાગ્યા. અગ્નિ પડવા લાગ્યો. હાહાકાર મચી ગયો. લોહીની નદીઓ ચાલવા લાગી. ધડ મસ્તક બધાયના કપાવા લાગ્યા. આ વખતે બ્રહ્માજી વધાર્યા. હે દ્વારકાનાથ, બંને દેવ ભેગા થઈને શું પ્રલય કરવા માંગો છો? શું કરવા માંગો છો? આમ કહી અને શંકર ભગવાન લડાઈ કરે. દ્વારકાનાથ જંબાસ્ત્ર નામનું બાણ માર્યું. શંકર ભગવાનને લાગ્યું. શંકર ભગવાન સમાધિમાં બેસી ગયા. આ મહાદેવ જ્યાં લડાઈ ચાલે ત્યાં સમાધિમાં બેસી ગયા. ભગવાને બાણાસુરને સામે લીધો. સામો આવ આમ કે લડાઈ કરવા લાગ્યા. બાણાસુરના હથિયાર કપાઈ ગયા બધા. આ વખતે કોટરા આવી. બાણાસુરની માતા આવી અને પોતે ન વસ્ત્ર ઉભા રહી ગયા. બાણાસુર બીજા હથિયાર લઈને આવ્યો. ભગવાન લડાઈ કરવા લાગ્યા. આ વખતે ચક્રનો ઘા કર્યો. બાણાસુરના હાથ કપાવા લાગ્યા. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 100 996 હાથ બાણાસુરના કાપી નાખ્યા. 4 હાથ રાખ્યા. વિચાર કર્યો, મારો વેવાઈ મારા જેવો હોવો જોઈએ ને. મારે 4 હાથ, મારા વેવાઈ ની 4 હાથ. આ વખતે 4 હાથ રાખ્યા. 996 હાથ કાપી નાખ્યા. આ વખતે બાણાસુર પગમાં પડ્યો. ભગવાન ભૂલ થઈ નહીં, અનિરુદ્ધને ઓખાને આગળ કરી દો. આગળ કર્યા અને તેને ધામધૂમથી લગ્ન સંપન્ન કર્યા. બાણાસુરે ખૂબ દાઈજો આપ્યો. માયરો નહીં હો, બાણાસુરને માયરા નહીં. શું કામે? પ્રહલાદને કીધું તો, હે પ્રહલાદ, આ તારા પિતાને મેં માયરા, જા આથી તારા વંશને હું કોઈ દિવસ નહીં મારું. એના દીકરા વિરોચન થયા, એના બલિ થયા, અને બલિના બાણાસુર થયા, પણ ભગવાને કોઈને માયરા નહીં. આ વખતે શંકર ભગવાન સમાધિમાંથી ઊભા થયા. દ્વારકાનાથને નમસ્કાર કરીને કે દ્વારકાનાથ કઈ આવ્યા? ભગવાન કે અરે ભગવાન ભોળાનાથ, અહીંયા લડાઈ કરી, જોર ઉત્પન્ન કર્યા, હવે કયો છો કઈ આવ્યા? ભગવાન શંકર ભગવાન બાણાસુરને કે હવે ખંજવાર આવે છે? બાણાસુર કે હવે નથી આવતી. આ વખતે જોરે સ્તુતિ કરી, હે ભગવાન અમે ક્યાં જાય? ભગવાન કીધું જાઓ, જે કથા ન સાંભળે એને તમે પાસે જજો. આ વખતે જોરો સ્તુતિ કરીને ચાલતા થઈ ગયા. ભગવાન પોતે કૈલાસમાં વિરાજમાન થયા અને દ્વારકાનાથ પોતે અનિરુદ્ધ અને ઓખાના 16 હંસથી લગ્ન સંપન્ન કરી અને પોતે દ્વારકાની અંદર વિરાજમાન થયા. અનેક પ્રકારનો આનંદ થયો. હે રાજન, આ ઓખારણની કથા કોઈ સાંભળે સંભળાવે તેને પુણ્ય પ્રાપ્ત થાય છે. આપણે કહીશું ઓખાહરણ. ઓખા એટલે ઉષા, આનું હરણ થયું એટલે આપણે ઓખાહરણ કહીએ, બરોબર ને? હરણ કોનું થયું હતું ખરેખર? અનિરુદ્ધનું. તો આપણે ખોટું નથી કહેતા. હું કહું અનિરુદ્ધ હરણ કહેવાય, તમારું શું કહેવાનું થાય છે? કાંઈક તો બોલો. હે, અનિરુદ્ધ હરણ કહેવાય ને? હા કે ના? કાંઈક તો કયો. હે, હા, નો કહેવાય, ના કહેવાય. કારણ કે ઓખાનું મન પેલા અનિરુદ્ધ માંગ્યું હતું, અને આખા શરીરમાં પ્રાધાન્ય શું છે? મન. મન પ્રાધાન્ય છે. એટલા માટે ઓખારણ કહેવાય. હું ખોટો હતો. આ ઓખારણની કથા સાંભળે સંભળાવે તેને કોઈ તાવ ન આવે હો, પુણ્ય પ્રાપ્ત થાય. હે રાજન, ભગવાન રહેવા લાગ્યા. આ બાજુ બાળકો પણ ભગવાન સાથે રહે છે. સમય પસાર થવા લાગ્યો. એમાં એક વખત અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, શામ, ભાનુ આ બધા ફરી રહ્યા હતા. દ્વારકાના બગીચામાં કૂવો હતો. કૂવા પાસે ગયા, જોયું કૂવામાં એક કાકીડો છે. બાળકોએ ખૂબ કોશિશ કરી, કાકીડો બહાર નથી નીકળતો. ખૂબ કોશિશ કરી. દ્વારકાનાથ એવા શું છે? આ વખતે જોયું કાકીડો. ભગવાને હાથ વધાર્યો, કાકીડાને બહાર કાઢ્યો. એમાંથી એક દિવ્ય પુરુષ થયો. ભગવાનની સ્તુતિ કરી, નમસ્કાર કર્યા. આ વખતે કીધું, ક્વાસી, આપ કોણ છો? કીધું, નૃગ રાજા છો. આપ? હા. આ કાકીડાની યોનિ કઈ રીતે પ્રાપ્ત થઈ? નૃગ રાજા કહેવા લાગે, હે ભગવાન, વરસાદના છાંટા ગણાય નહીં છતાં ગણી લ્યો, પૃથ્વીના રજકણ ગણાય નહીં છતાં ગણી લ્યો, ઘટાદાર વૃક્ષ હોય એના પાન ગણાય નહીં છતાં ગણી લ્યો, પણ ભગવાન મેં જે ગાયોના દાન દીધા છે, આ ગાયોના દાન ગણાય એમ નથી હો. મેં ખૂબ ભગવાન ગાયોના દાન દીધા છે. હે ભગવાન, મેં અનેક ગાયોના દાન દીધા છે. સુવર્ણ સોનાની સિંગડી હોય, રૂપાની ખરી, ચાંદીનો બૈડો, સાચા મોતીનું પૂંછડું, ગાય જીવે ત્યાં સુધીનું ઘાસ લીલું આપવામાં આવે, આવી મેં ગાયો દાનમાં દીધી છે. ગાયનું દાન પૂંછડીએથી દેવાય હો.
ભગવાન હું ગાયનું દાન દેતો હતો, ખૂબ ગાયોના દાન મેં આપ્યા. આ વખતે એક દિવસ મેં એક બ્રાહ્મણને ગાય દાનમાં આપી. બ્રાહ્મણ આ ગાય લઈને ચાલતા થયા, પોતાની ઘરે ગયા, પોતાના આશ્રમમાં ગાય બાંધી. આ ગાય રાત્રે છૂટી. જે દિવસે બીજે દિવસે રાજાને ગાયો દાનમાં દેવાની હતી એની સાથે ભળી ગઈ. આજ મેં બીજે દિવસે એ જ ગાય એ બીજા બ્રાહ્મણને આપી દીધી. બીજા દિવસના બ્રાહ્મણ ગાય લઈને જાય છે. પેલા દિવસના બ્રાહ્મણ સામા મળ્યા, વિચાર કર્યો આ ગાય તો કાલ રાજાએ મને આપી હતી. ઊભા રાખ્યા, આ ગાય મારી છે. અરે મને આજે રાજાએ આપી, પણ ગઈકાલે આ ગાય મને આપી હતી. આ ગાય મારી છે. આજના દિવસના બ્રાહ્મણ કહે નહીં આ ગાય મારી છે, આજે મને આપી. આમ કઈ બંને બ્રાહ્મણ સમજાને ઝઘડવા લાગ્યા. આ વખતે ચાલતા થયા, આવ્યા નૃગ રાજા પાસે. નૃગ રાજાને વાત કરી, હે રાજા, આ ગઈકાલે તમે મને ગાય દાનમાં આપી, રાત્રે ગાય છૂટી ગઈ, એ ધડમાં ભળી ગઈ છે. આજ તમે બીજા બ્રાહ્મણને ગાય આપી દીધી, આ ગાય મારી કહેવાય, મને આપો. બીજા દિવસના બ્રાહ્મણ કે આ ગાય તમે આજે મને આપી છે, આ ગાય મારી થાય, મને આપો. નૃગ રાજા કે ભાઈ એક સમજી જાઓ, હું બેને આ ગાય કેમ આપી શકું? એક ગાય બેને કેમ આપવી? એક કામ કરો, એક બ્રાહ્મણ આ ગાય લઈને સમજી જાઓ, હું બીજા બ્રાહ્મણને બીજી ગાયો આપું. નહીં લઈ તો આજ લઈ. અરે એક સમજો, હું બીજી 10 ગાયો આપું. નહીં લઈ તો આજ લઈ. અરે પણ હે બ્રહ્મ દેવતા તમે સમજો, આ ન સમજે, આને કે તમે સમજો. નહીં, બહુ સમજાવ્યા, કીધું 1 લાખ ગાયો દાનમાં આપું. નહીં. અરે મારી ગૌશાળા આપી દઉં. નહીં. મારું રાજ્ય આપી હું વનમાં વયો જાઉં. નહીં, લઈ તો આજ ગાય દાનમાં લઈ. વારા ફરતી બેયને સમજાવે. બે બ્રાહ્મણ કે બે બાજુ શું મોઢું ચલાવસ? કાકીડાને જેમ બે બાજુ શું મોઢું ફેરવસ? જા ગિરગીટો ભાવા, તું કાકીડો થઈ જા. એકને કેમ નથી કહેતો તું ગાય લઈ લે? આમ કીધું, હે ભગવાન, મારો કાંઈ વાક નહીં, દોષ નહીં, છતાં મને શ્રાપ મળ્યો. આ વખતે કીધું, બ્રાહ્મણો મારો વાક નથી, તમને શ્રાપ દીધો. જાઓ હે રાજન, ભગવાન તમારો ઉદ્ધાર કરશે. આ વખતે ભગવાનને બધી વાતની ખબર હતી, પણ પોતાના બાળકોને જ્ઞાન દેવા માટે કે હે બાળકો, બ્રહ્મ દોષ કુલક્ષય, બ્રાહ્મણનો અપરાધ ન કરાય. રાજાએ ગાયો દાનમાં આપી, છતાં એને ખાલી એક ગાય ડબલ વાર ભૂલથી અપાઈ ગઈ તો એને શ્રાપ ભોગવવો પડ્યો. માટે કોઈ દિવસ બ્રાહ્મણનો અપરાધ ન કરવો. આ પ્રમાણે બાળકનું જ્ઞાન આપી નૃગ રાજા ભગવાનના લોકમાં ગયા. આ વખતે બાળકોને જ્ઞાન આપી અને ભગવાન પોતે ચાલતા થયા, દ્વારકામાં રહેવા લાગ્યા. રોજ દ્વારકાની અંદર ભગવાન પોતે વસુદેવ દેવકીને નમસ્કાર કરે, સમય પસાર થવા લાગ્યો. એક વખત બલભદ્રજી મહારાજ સવારમાં વહેલા જાગૃત થયા. જાગૃત થઈ અને પોતે વસુદેવ દેવકીને નમસ્કાર કરવા ગયા. આવો તે વસુદેવ દેવ કીધું, હે બલભદ્ર, હજી કૃષ્ણ જાગૃત નથી થયા? કેમ? મને હજી પગે લાગવા માટે નથી આવ્યા. અરે મારી પેલા જાગૃત થઈ જાય, પેલા પગે લાગવા આવે, આજ નથી આવ્યા? નહીં. આ વખતે કીધું અહીંયા નથી. 16,108 ભવનમાં જોયું, ક્યાંય કૃષ્ણ નથી, દ્વારકાનાથ નથી. સુધર્મા સભામાં જોયું, દ્વારકાનાથ નથી. આ વખતે વિચાર કર્યો, ક્યાં ગયો હશે કૃષ્ણ? આખા દ્વારકામાં જોયું, ક્યાંય ભગવાન નથી. આ વખતે જ્યાં મહેલના ઉપર ગયા, જ્યાં અગાસીમાં જોયું, ભગવાન દ્વારકાનાથ ઉભા જ, આંખમાંથી દળ દળ આંસુની ધારા જાય. આ વખતે બલભદ્ર બાજુમાં આવ્યા. અરે કૃષ્ણ, તું આયા છો? મેં તને આખા દ્વારકામાં ગોઈતા ન મળ્યા, શું છે? જ્યાં સામો જોવે ભગવાનની આંખમાં આંસુ જાય હો, દળ દળ આંખમાંથી આંસુ ધારા પડે. અરે શું કામ રોષ ભાઈ? બોલ શકતા નથી, રુદન કરે. અરે શું કામ રોષ? કોઈ તને કઈ કીધું? નહીં. માતા પિતાએ કીધું? નહીં. બાળકોએ તારું અપમાન કર્યું? નહીં. શું છે વાત કર, બધું પૂછ્યું. કોઈ રાજા ચડાઈ કરવામાં ધમકી આપી જ? નહીં. શું છે? શું કામ રોષ ભાઈ? કૃષ્ણ તારા આંખમાં મારાથી આંસુ જોવાતા નથી, શું છે વાત કર. અરે તને કોઈ એમ કીધું હોય કે મોટા દાદા બલભદ્રજીનો ત્યાગ કરી દો, તો હે કૃષ્ણ મારો ત્યાગ કરી દે, પણ તું આંખમાં આંસુ પાડમાં, શું છે વાત કર. ત્યારે કીધું નથી મોટા ભાઈ, એવું નથી. શું છે વાત કર. ત્યારે ભગવાન કહેવા લાગ્યા, હે ભાઈ, નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે, મમતા
યશોદાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ મહાનંદ બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ આનંદ બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં સોના રૂપાન અહીં વાસણ જાના સોના રૂપાના અહીં વાસણ જાના સોના રૂપાના અહીં વાસણ જાના સોના રૂપાના વાસણ જાના કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં નંદ બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદ બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં છપ્પન જાતના ભોગ જાના છપ્પન જાતના ભોગ જાના માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં આનંદ બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદ બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં હીરા મોતીના અહીં મુગટ જાના 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 મોર પીછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં મોર પીછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં મહાનંદ બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદ બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં સારંગીના સુર અહીં ગુંજે મજાના 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 વાલી મારી વાસલડી રહી ગઈ ગોકુળમાં વાલી મારી વાસલડી રહી ગઈ ગોકુળમાં આનંદ બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદ બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં હાથીના ઘોડા અહીં ઝૂલે આંબળીએ હાથીને ઘોડાની ઝૂલે અંબાડીએ હાથીને ઘોડા અહીં ઝૂલે આંબળીએ હાથીને ઘોડાની ઝૂલે અંબાડીએ ગોરી મારી ગાવલડી રહી ગઈ ગોકુળમાં ગોરી મારી ગાવલડી રહી ગઈ ગોકુળમાં આનંદ બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદ બાબાને
મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની 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 મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં હે દાઉ અહીંયા બધું છે પણ મને નંદ બાબા ને યશોદાની આજે યાદ આવી આમ કીધું તા બલભદ્રજીની આંખમાં આંસુ પડ્યા અહીંયા બધું છે સોનાના રૂપાના વાસણ છે મોતીના મુગટ છે સોનાના મુગટ છે સારંગીના સૂર છે અરે હાથી ઘોડા પાયદળ બધું છે પણ જે કાસાની થાળી મારું મોરપીંછ મારી વાસલડી ગાય આ બધું જે ગોકુળમાં છે એ મને બહુ યાદ આવે દાઉ મને ગોકુળ યાદ આવ્યું આમ કીધું આંખમાં આંસુ પડ્યા હે બલભદ્ર મને માતા યશોદાની યાદ આવે નંદ બાબા ગોવાળિયા ગોપીજન બધાની યાદ આવે કે આપણી સાથે રાસ ક્રીડા કરતા મને યાદ આવે મને મારો ભાઈ દાઉ પણ યાદ આવે બલભદ્ર કે હું તો તારી સાથે છું નહીં આ નહીં કે જે માં અત્યારે મને કોઈ કાંઈ કહે તો એના ધડ મસ્તક કાપી નાખે એ દાઉ કે જે મા પાસે રાવ કરતો કે હે માં લાલાએ માટી ખાધી એ જે દાઉ મારી રાવ કરતો એ મારો ભાઈ દાઉ મને યાદ આવે આમ કીધું બલભદ્રની આંખમાં આંસુ પડ્યા બંને ભાઈ ભેટીને રોવે હે કૃષ્ણ મને પણ ગોકુળની યાદ આવે છે મને વિચાર આવે છે હું ગોકુળ જાઉં અરે સારું એ મોટા ભાઈ દાઉ બલભદ્ર સારું તમે જાઓ ગોકુળ માને યાદી આપો મારી માના કુશળ સમાચાર મને આપો આમ કીધું બલભદ્ર વસુદેવ દેવકીને નમસ્કાર કરી રથ પર બેસી અને બલભદ્રજી મહારાજ ગોકુળ તરફ પ્રયાણ કર્યો ગોકુળ જવા માટે તૈયાર થયા બલભદ્રની આંખમાં આંસુ પડે વિચાર કરે મારી માની શું દશા હશે ગોપીજન ગોવાળિયા રાહ જોતા હશે મેં કીધું તું માને હું એકવાર પાછો આવીશ આમ કઈ બલભદ્રી ચાલતા થયા રથ લઈ આવ્યા વૃંદાવન ધામ આવ્યા આ વખતે રમરેટીમાં આડોટા હું ને કૃષ્ણ અહીંયા આડોટતા ચરણ સ્પર્શ કરી નમસ્કાર કર્યા જમનાજીના કિનારે જઈ જમના મહારાણીનું પાન કર્યું અરે અહીંયા કૃષ્ણે નાગદમન કર્યો આમાં અહીંયા ગેડી દડે રમત રમતા આ નાનપણની વાતો યાદ કરે પાહીનો દિવસાગત આ નાનપણની વાતો યાદ કરે છે ચાલતા થયા ચાલતા ચાલતા આગળ ગયા જ્યાં જોયું ગોકુળમાં ગયા આ વખતે જ્યાં ગોકુળમાં પ્રવેશ કર્યો જ્યાં જોવે વિચાર કરે આ ગોકુળની અંદર હું કૃષ્ણ ગોવાળિયા અહીંયા અમે રમતા અહીંયા ઘરે ઘરે દહીં દૂધ માખણની ચોરી કરતા અને ગોપીઓને ખીજવતા ગોપીઓ પાછળ થતી આ ગોકુળ ગુંજતું આખું આજે ગોકુળમાંથી કઈ અવાજ નથી આવતો બલભદ્ર ચરણ નમસ્કાર કર્યા ભૂમિને નમસ્કાર કરી બલભદ્ર ચાલ્યા જાય આહા આ શું ગોકુળ સુમસાન આ વખતે જાય નંદાલયમાં પ્રવેશ કર્યો આ વખતે જ્યાં દરવાજા ખોલ્યા જ્યાં દરવાજા ખોલીને જ્યાં જોવે આ વખતે કોસરીના ઉમરા ઉપર યશોદામાં બેઠા જ બેઠા બેઠા ગાલ ઉપર હાથ રાખ્યો આંખમાંથી આંસુની ધારા જાય કૃષ્ણ કૃષ્ણનો જપ કરે સફેદ વાળ થયા વૃદ્ધાવસ્થા આવી આંખમાંથી આંસુ પડે અને જ્યાં દાઉએ જોયું આ હા મારી માની આ દશા જોઈ તો ગંગી પદ્મા ગાય આંખમાંથી આંસુ પડે નીચા મુખ કરીને બેઠી છે આવું જ્યાં નંદાલય પોતાની જોઈ દાઉની આંખમાં આંસુ પડ્યા આ હા આ શું પુકાર કર્યો માં હે યશોદા મૈયા જ્યાં પુકાર ગયો ગાયે મુખ ઊંચા કર્યા જોયું કોણ જ્યાં દાઉ સામુ જોઈ ગાયો ભાંભેડા નાખવા લાગી યશોદામાં ઊભા થઈ ગયા કોણ મારો લાલો આવ્યો કોણ મારો દાઉ આવ્યો આમ કે યશોદામાં ઊભા થયા માન ચાલી શકે દાઉ દોડ્યા માને ભેટી ગયા માં હા તારો દાઉ આવ્યો આંખમાંથી આંસુ પડે દાઉ કેટલા દિવસ પછી બેટા તું આવ્યો આ તારા માની તને યાદ આવી ગઈ સારું થયું બેટા લાલો આવ્યો આવીને જ્યાં દરવાજા પાસે જોવા જાય રથમાં લાલો નથી હે બેટા એકલો આવ્યો હા માં અરે દીકરા કેટલા દિવસે આવ્યો નમસ્કાર કર્યા હૃદય સાથે લગાવે માથે હાથ પહેરવે અરે બેટા તમે ગયા પછી ગોકુળમાં સુમસાન ગોકુળ છે એ વિચાર તો કરો ગાયો ઘાસ નથી ખાતી અરે માં બસ કર
નહીં. આ વખતે નંદ બાબા અંદર હતા આવ્યા, જ્યાં દાઉને જોઈ આંખમાં આંસુ પડે. દાઉ બેટા પધારો. હા બાબા, આમ કે બેટી ગયા. અરે બેટા તું કેટલા દિવસે આવ્યો? સારું થયું મારા દીકરા, કુશળમાં? હા. લાલો મજામાં? હા. લાલાએ તમને યાદી આપી છે? અરે બેટા લાલો ન આવ્યો? ના બાબા, લાલાએ કીધું એકવાર જેવું વસ્તુ છોડું છું આનો પાછો ગ્રહણ કરતો નથી. અરે બેટા એકવાર લાલાને કીધું કે તારી માના દર્શન કરી જા, અને લાલો ન આવ્યો. આમ કીધું. આ વખતે ગાયો બાંબડા નાખે. આ વખતે જ્યાં દાઉ ગાયો પાસે ગઈ, ગાયો દાઉના ખંભા ઉપર મસ્તક રાખી, ગાયોની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. ગાયો મનોમન કે દાઉ આજ કેટલા દિવસે તમે આવ્યા? આંખમાંથી આંસુ પડે. યશોદા કે લાવા દાઉ તમે ગયા પછી ગાયો ઘાસ નથી ખાતી, વિચાર તો કરો. આ વખતે ઘાસ લઈ ગંગી પદ્મા યમુના ગાયોને મોઢામાં ઘાસ આપે. ગાયો ઘાસ ગમે. લાલા દાઉ આજ કેટલા દિવસે પધાર્યા? જ્યાં ગાયોનો અવાજ સાંભળ્યો ગોપીજનને ખબર પડી, ગોવાળિયા દોડવા લાગ્યા. રથ જોયો, આ કોણ? લાલો આવ્યો લાગે છે. જ્યાં નંદાલયમાં જોયું, દાઉને જોયા, બાળો ભેટી ગયા. દાઉ કેટલા દિવસે આવ્યા? સારું થયું ભાઈ પધાર્યા. આ તારા મિત્રની યાદ આવી ગઈ. કેવડી ઉંમર થઈ ગઈ, કેટલા વર્ષે મળ્યા? નમસ્કાર કર્યા. દાઉ ગોપીજને કીધું, હે દાઉ પધાર્યા? હા. લાલો ન આવ્યો? નહીં. લાલો કહેતો તો અમે જે દિવસે ગોકુળ છોડશું પાછો નહીં આવું હો. આ વખતે આંખમાં આંસુ પડ્યા, રોવા લાગ્યા. દાઉ કે બસ કરો. હે માં, લાલાએ કીધું છે માને કેજે લાલો બધું ભૂલી ગયો, પણ દામણા સાથે બાંધો હજી ભૂલ્યો નથી. યશોદામાં કે મને ખબર હતી આ લાલો નહીં ભૂલે. આંખમાંથી આંસુ પડે. માં, લાલાએ તને યાદી આપી, તારા ચરણો અંદર નમસ્કાર લાલાએ કીધા જ. માં, લાલાએ તારા એના માટે માખણ મગાયું. માં ને માખણ આપજે. હા દાઉ કેટલા દિવસ પછી એવા વસુદેવ દેવકી કુશળ મજામાં? હા બધા મજામાં છે. આ વખતે બેસાડ્યા, જલપાન કરાવ્યું. આ વખતે રસોદામાં જમવાનું લઈ આવ્યા અને દાઉને મોઢામાં માખણ આપે. બેટા આજ કેટલા દિવસે હું મારા દીકરાઓને જમાડું છું. તમને તમારી માં દેવકી જમાડતા હશે, પણ હું કોને જમાડતી હશે? વિચાર કર્યો તમે? આંખમાંથી આંસુ પડ્યા. નંદ બાબાએ કીધું, યશોદા બસ કરો. આ વખતે દાઉ યશોદામાને જમાડે. આ વખતે ગોપીઓએ ખૂબ રહ્યા, અનેક વાતો કરી. નંદ બાબાએ શાંતના પ્રદાન કરી. બસ કર હવે. હે દાઉ આ વખતે બેસાડ્યા. બધાના કુશળ સમાચાર પૂછ્યા. બધા કુશળમાં? હા બધા કુશળમાં છે. એ દાઉ લગ્ન કર્યા? હા. લાલાએ? હા લાલાએ લગ્ન કર્યા. માં, અરે બેટા મારી લાલાની વહુ કેવી? હે માં 16,108. અરે બેટા 16,108 લગ્ન સંપન્ન કર્યા. એકમાં વિચાર ન આવ્યો કે માં યશોદાને વરમાં બનાવવું? હે એકવાર બેટા બોલાવી હોત તો. આ વખતે દાઉ પગમાં પડીને રુદન કરે, માં શું કરું? આ વખતે સાંત્વના પ્રદાન કરી. કુશળમાં તો છે ને મારો લાલો? હા કુશળમાં. બહુ સારું. આ વખતે જ્ઞાનનો પ્રકાશ કર્યો. યશોદામાં છાના રેખા. એકાંતમાં ગોપીજન લાલાને બલભદ્રજીને મળ્યા અને કુશળ સમાચાર આપ્યા. રાધાને સંદેશો આપ્યો. આ વખતે કીધું છે, હે રાધા હું તમને ખૂબ યાદ કરું છું. આ પ્રમાણે સંદેશો રાશેશ્વરી રાધાને આપ્યો. આ વખતે ગોપીજન એકાંતમાં મળ્યા. દાઉ રહે જ યશોદામા પાસે રહેવા લાગ્યા. આ બાજુ ભગવાન દ્વારકાનાથ યાદ કરે. દાઉ માને મળ્યો હશે, માં બધા યાદ કરતા હશે મને. હું પણ ગયો હોત તો, પણ મેં નિયમ લીધો છે, જે ગોકુળ છોડ્યું આને પાછો નહીં ગ્રહણ કરું, પણ માને અવશ્ય એકવાર મળીશ. આમ કહી દ્વારકાનાથ પોતે સ્મરણ કરે છે. આ જે દ્વારકાવાસીઓ ભગવાનને સ્નાન કરાવી, વસ્ત્ર પહેરાવી, ચંદન ચર્ચિત કરી અને દૂધનો ભોગ ધરાવી ભગવાનનું કીર્તન કરે. આપણે પણ ભગવાનનું કીર્તન કરી. કથા દોપહેર કે બાદ 3 બજે. કથાની 3 વાગ્યાની શરૂઆત. બોર પછી ભગવાન દ્વારકેશ લીલા કહી, રાજસુયજ્ઞની કથા કહી અને ત્યાર પછી લાડીલા ભક્ત સુદામાની કથા કહેવામાં આવશે. સુદામાજી દ્વારકા ભગવાન મળવા માટે પધારશે, એ કથા કહેવામાં આવશે. તેમજ કાલે એકાદશમ સ્કંદનું જ્ઞાન કહી પરીક્ષિત રાજા ભગવાનના લોકમાં જશે.
ત્યાર પછી જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ અને દશાંશ યજ્ઞ. તો અત્યારે દૂધનું ચરણામૃત લઈ 2 મિનિટ ભગવાનનું કીર્તન કરી બધા જય જયકાર કરીને છૂટા પડી. બોલીએ દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.